નમસ્કાર, ન્યૂ ભારત ન્યૂઝના વિશેષ સમાચારોમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ. જૂનાગઢ મહાનગરપાલિકામાં કરોડો રૂપિયાના ખર્ચે ગટર લાઇનના કામો ચાલી રહ્યા છે, જે 1-2 મહિના નહીં પરંતુ 1 વર્ષથી ચાલી રહ્યા છે. વાસ્તવિકતા કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે. શહેરના વોર્ડ નંબર 6 માં આવેલી કિંગ રેસિડેન્સીમાં છેલ્લા 25 દિવસથી ભૂગર્ભ ગટરના કામને કારણે નર્ક જેવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. આજે સ્થાનિક મહિલાઓએ રોષે ભરાયા અને ભાજપના કોર્પોરેટરનો ઉધડો લીધો હતો. જો કે આશ્ચર્યની વાત તો એ છે કે ખુદ સત્તાધારી પક્ષના કોર્પોરેટર જ સ્વીકારી રહ્યા છે કે તંત્રના અધિકારીઓ તેમનું સાંભળતા નથી. હવે સવાલ એ ઉપસ્થિત થઈ રહ્યો છે કે જો તંત્રના અધિકારીઓ સત્તા પક્ષના કોર્પોરેટરનું સાંભળતા ના હોય તો પછી સામાન્ય જનતાના પ્રશ્નોનું શું? હવે વહેલી તકે કામગીરી કરવામાં આવે તેવી હાલ સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. સમાચારોમાં આગળ વાત કરીએ તો રાજકોટ મનપામાં એસીબીની ટીમે દરોડા પાડ્યા હતા અને વોર્ડ નંબર 17 ના સેનેટરી સબ ઇન્સ્પેક્ટરને લાંચ લેતા પકડી પાડવામાં આવ્યા છે. રાજકોટ શહેરના વોર્ડ નંબર 17 માં અટિકા ફાટક ઓફિસમાં સફાઈ કામદારો પાસેથી ચાલતી લાંચખોરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સેનેટરી સબ ઇન્સ્પેક્ટર જીતેન્દ્ર રમેશ ગડિયલ રોજાના સરભર પેટે 2000 ની લાંચ માંગતા હતા અને એસીબીના છટકામાં તેઓ રંગે હાથ પકડાઈ ગયા છે. રાજકોટ જિલ્લાના મહિલા કોંગ્રેસ પ્રમુખ મનીષાબા વાડાની ફરિયાદના આધારે પીઆઈ આર સોલંકીએ આ ટ્રેપ ગોઠવી હતી. આરોપીએ અગાઉ પણ ₹1000 સ્વીકાર્યા બાદ બાકીના 1000 લેતા પકડાઈ ગયો છે. સફાઈ કામદારને નોકરીમાં હેરાન કરવાની ધમકી આપી અને નાણાં પડાવવાના ભ્રષ્ટ અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી થતા અન્ય મનપાના કર્મચારીઓમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે. સમગ્ર મામલે રાજકોટ જિલ્લાના મહિલા કોંગ્રેસ પ્રમુખ મનીષાબા વાડાની પ્રતિક્રિયા સામે આવી છે, તેમને સાંભળી લઈએ. રાજકોટ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ મનીષાબા વાડા, મારી પાસે એની 15-20 દિવસ પહેલા મારી પાસે પણ એમની ફરિયાદ આવેલી હતી કે જ્યારે સફાઈ કામદારો પાસે વોર્ડ નંબર 17 માં જીતુ ગરગરી આવી રીતના અમારે સફાઈ કામદારો પાસે ઉઘરાણી કરે છે કે રજાઓ જોતી હોય કે નો આવી શક્યા હોય, આવો કંઈ પણ જ્યારે સફાઈ કામદારનો પ્રશ્ન હોય ત્યારે એમની પાસે ઉઘરાણી પોતે કરતો કે 1000-2000 આવી રકમો માંગી અને બધા પાસેથી આ વસ્તુ પોતે કરે છે. અને એની ફરિયાદ કોર્પોરેશનમાં પણ પાછી ગયેલી હતી ત્યારે એ ગૂગલ પેથી પૈસા લેતો. એટલે ગૂગલ પેના પણ પુરાવાની બધું મારી પાસે છે અને ત્યારે મેં એમને જાણ કરી અને મેં એમને મારી પાસે ફરિયાદ આવી એટલે તરત મેં એને કીધું કે ભાઈ તમે આવી રીતના બધા પાસેથી શું કામે પૈસા લ્યો છો, શેના માટે તમે આવી ઉઘરાણી કરો છો, તમને તમારો પગાર ઓછો પડે છે? એટલે આવી રીતના મેં વાત કરેલી એટલે મેં કીધું મારી પાસે પુરાવા નહીં છે. ત્યારે વોર્ડ ઓફિસે પણ જવાની હતી પણ 8-10 દિવસનો વચ્ચે જે સમય રહ્યો એટલે એને એમ થયું કે મનીષાબા આવ્યા નથી, છતાં પણ એનામાં કોઈ ફેર નથી પડ્યો. એનું જે પોતાની જે સિસ્ટમ હતી સિસ્ટમ એને ચાલુ જ રાખી. તો જે સફાઈ કામદાર જ્યારે સ્થળ ઉપર વાળતા હતા ત્યારે એમની પાસે જઈને એણે કીધું કે અત્યારે જે ફરિયાદી છે કે લાવે ભાઈ ઓલા 2000 રૂપિયા માંગુ છું, કાં દેતો નથી? એટલે ઓલો કે મારી પાસે અત્યારે પૈસા નથી એવું એણે કીધું. અને પછી મને મળવા આવ્યો કે મનીષાબા પાછા મારી પાસે એણે પૈસા માંગ્યા છે અને આ રીતના વાત કરી છે. એટલે મેં તો કાંઈ વાંધો નહીં, તારે એને કેટલા દેવાના છે? એટલે કે મારે એને 2000 રૂપિયા દેવાના છે. તો મેં તે કામ કરો, અત્યારે 1000 રૂપિયા દઈ દે, આપણે એનો રસ્તો કાઢશી. એટલે 1000 રૂપિયા એણે શનિવારે એમને આપ્યા અને એણે લઈ લીધા છે અને પુરાવો પણ આપણી પાસે છે, પોતે પૈસા માંગે અને એ પણ મેં સોલંકી સાહેબને આપેલો હતો કે આ રીતનું એનું રેકોર્ડિંગ અને એનો પુરાવો કે આ પૈસા માંગે છે અને આવી રીતના ઉઘરાણા કરે છે. પછી આર સોલંકી એસીબીમાં આર સોલંકી સાહેબ છે, એમને મેં બધી વાત કરેલી અને આ રીતની બધી અમે ચર્ચા કરી. તો આજે સાહેબે આર સોલંકી સાહેબ અને એમની ટીમે સવારમાં જ રંગે હાથે જ જ્યારે આ ભાઈ પાસે પૈસા લે છે એવી રીતના પકડ્યો છે અને પૈસા લેતો જ પકડેલો છે એસીબીની ટીમે. આજ સવારે સોલંકી સાહેબ અને એની ટીમે પણ ટીમનો પણ ખૂબ સોલંકી સાહેબ અને એની ટીમનો પણ ખૂબ આભાર માનું છું કે ખરેખર રાજકોટ વોર્ડ ઓફિસો હોય કે કોઈ પણ જગ્યાએ જો આવા ઓફિસરો હોય કે આવા કર્મચારીઓ હોય પોતાના પગાર ઓછા પડતા હોય અને જો આવા ભ્રષ્ટાચાર કરતા હોય તો આવાને 100% પકડવા જોઈએ અને આવા ચહેરાને બહાર લાવવા જોઈએ કે જેથી કરીને ભ્રષ્ટાચાર અટકે. એટલે સાહેબની ટીમને પણ ખૂબ બિરદાવું છું અને રાજકોટની જનતાને પણ હું એવી અપીલ કરું છું કે ક્યાંય પણ તમારી પાસે આવી રીતના કોઈ પણ જગ્યાએ પૈસા ઉઘરાવતા આવો ભ્રષ્ટાચાર થતો હોય તો તમે એસીપીનો સપોર્ટ લ્યો, પણ સત્ય વાત અને પુરાવા તમારી પાસે હોય તો તમે લ્યો તો તમને 100% ન્યાય મળે છે. અને બીજું કે કોના કેવા અને કોના ઈશારાથી રાજકીય વર્ગ હોય કે કોર્પોરેશનના મોટા અધિકારીઓ હોય એના ઈશારા ઉપર આ ઉઘરાણી કરે છે કે શું કરે છે એ પણ આમાં ઊંડી તપાસ આપણે કરવી જોઈએ. અને રાજકોટની બધી
વોર્ડ ઓફિસોમાં આ જ વસ્તુ ચાલે છે. પણ જ્યારે આપણી પાસે પુરાવા નથી કે ક્યાંક સફાઈ કામદારો પોતાની નોકરીના ડરથી આપણી પાસે આવતા નથી, એટલે આપણે ક્યાંક ને ક્યાંક અટકતા હોય છે. પણ હું રાજકોટમાં બધી વોર્ડ ઓફિસમાં જે જગ્યાએ આવું થતું હશે એવું બિલકુલ નહીં ચલાવવું. આવો ભ્રષ્ટાચાર થતો હશે કે ભાજપના ઈશારે કરતા હોય કે કોઈ પણ ઈશારે, તો આ હું ચોક્કસ આવી રીતના બહાર જ પાડીશ અને હું આવું થવા જ નહીં દઉં. સમાચારોમાં આગળ વાત કરીએ તો રાજકોટ જિલ્લામાં જિલ્લા પંચાયતની કારોબારીની બેઠક આયોજિત કરવામાં આવી હતી. આ મહત્વપૂર્ણ બેઠકની અંદર બાંધકામ અને સિંચાઈ વિભાગના કામોને મંજૂરી આપવામાં આવી હતી. આ બેઠકમાં 29.59 કરોડના ટેન્ડરને મંજૂરી આપવામાં આવી છે. આ સાથે જ 92.96 લાખના વહીવટી કામોને પણ મંજૂરી આપવામાં આવી છે. જિલ્લા પંચાયતની આ કારોબારીની બેઠકમાં 30.55 કરોડના 51 કામોને મંજૂરી આપવામાં આવી હોવાના હાલ સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે. આજની કારોબારીમાં ખાસ કરીને 30 કરોડ ને 55 લાખ રૂપિયા મંજૂર કરવામાં આવ્યો છે બધા. અને આજની કારોબારીમાં પશુપાલનના, માર્ગ મકાનના, રોડ રસ્તાના બધા મુદ્દા થઈ કુલ 30 કરોડ ને 55 લાખ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. રોડ રસ્તા છે, આરોગ્યને લગતા છે, પશુપાલનને લગતા છે, કુલ બધા થઈને 39 મુદ્દા છે. સાહેબ, જે આરોગ્ય કેન્દ્ર દાતા હોય જે વર્ષોથી એની કઈક પાછી યાદી રહે એવું કઈ કારોબારમાં થયું છે કે એનું નામ કાઢી નાખો? ખરેખર એમાં તમારો મુદ્દો સાચો છે. 40 વર્ષ થતા એ બાંધકામ પૂરું થઈ જતું હોય, તમે નવું બાંધકામ કરશો અને આગલી અમે કારોબારી છે એમાં એ જે દાતાર છે એનું નામ એમાં ફરીથી જોડાઈને રહે એવા અમે ખૂબ નજીકના પ્રયત્ન કરશું. 40 વર્ષ પહેલા જેને અમને વિકાસમાં લાભ આપ્યો છે તો એનું કાયમી હયાતી રહે એ અમારું. પછી જે આ જે આટલી કારોબારી આમ મંજૂર થઈ ના ના, અમે છીએ તાલુકામાં જ પૂરા થઈ ને. અને અમારો તો નિયમ જ છે જે કામ મંજૂર કરી પૂર્ણ અને એનું લોકાર્પણ પણ અમે લોકો જ કરતા હોય છે. ખાસ કરીને જે સ્થળાંતરનો વિવાદ હતો એના મુદ્દે તપાસ ચાલી રહી હતી. એ તપાસ પૂરી થવા આવી છે. કુલ આ બધો હિસાબ જે 74 લાખ કે 78 લાખ રૂપિયાનો હતો એ અમે બધો વહીવટ કાર્યપાલક ઇજનેરને અમે જે તપાસ કરી અને આપી દીધો છે એનો જવાબ તો એ લોકો જ દઈ આપશે. 1 કરોડ ઉપરનો ખરેખર એમાંથી 20 લાખ રૂપિયા અમે મંજૂર કરીને આપ્યા છે. ઘટતી રકમ કેવી રીતે છે, શું આયોજન છે, કાર્યપાલક ઇજનેર તમને જવાબ આપશે. આમાં કોઈ પણ કઈ સંડોવણી હશે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે. આપી દીધો છે રિપોર્ટ કાર્યપાલક ઇજનેરને તમે પૂછી શકો છો. હવે જોઈ લેશો આગળ જતા, તપાસ ચાલુ છે. અત્યાર લગી 19 લાખ રૂપિયાનો હિસાબ મળ્યો છે. ના, વધારાનો હજી મળ્યો નથી. આગળ મળશે તો તપાસ કરશે. ભાઈ તમે કાર્યપાલક ઇજનેરને જ આ પ્રશ્ન કરી શકો. અમારી બધી તપાસ ચાલુ છે. તપાસ પૂરી થાય ને એટલે અમે કહેશું. આવી રીતે તો બધું ન ચાલતું હોય. 19 લાખનો હિસાબ મળ્યો છે. 1 કરોડ ઉપરના 1 કરોડ કુલ 78 100 ભંડોળમાંથી અમે એટલા જ આપણે ચૂકવવામાં આવેલા છે. 18 લાખ જ ચૂકવવાના હતા. 18 લાખ હા, અને ચૂકવા છે 18 લાખ. 22 લાખ ઓલરેડી ચૂકવી દીધા છે આપણે. પરત લેવામાં આવશે ને? ના ના, 22 લાખ ઓફિશિયલી છે અમારી પાસે. વીડિયો આપ્યું છે. ક્યારે કાર્યપાલક પાસે અત્યારે આ મુદ્દા ઉપર ચર્ચા કરી લ્યો વિશેષ. અને બીજું કે અત્યારે જે તે વખતે તપાસ અધિકારી પણ ઈ છે એટલે એની પાસે તપાસ થઈ ગઈ છે અને અત્યારે આગળની કાર્યવાહી ઈ જ કરશે. ના, રિપોર્ટ પણ કાર્યપાલક શ્રીને જ આપવાનો છે ને એને જે 3 જણાની કમિટી બનાવીને ઈ જ લોકો એનો રિપોર્ટ અને એનું જે છે ડીડીઓ સાહેબને સોંપીને પછી આગળની કાર્યવાહી કરશે. 100 ભંડોળમાંથી જે આપણે રકમ ચૂકવવામાં આવેલી છે એ પૈકીના જેટલા પણ બિલો છે એની પણ તપાસ થઈ રહી છે. અને વિશેષ અત્યારે કાર્યપાલક શ્રીને અત્યારે આની જવાબદારી અને સંપૂર્ણપણે ટેન્ડર પ્રક્રિયા હોય કે માની લો 3 એજન્સીના ભાવના માધ્યમથી હોય એ પણ કાર્યપાલક શ્રીએ તમામ રિપોર્ટના આધારે આગળ નક્કી કરી એનો જે રિપોર્ટ છે એ ડીડીઓ સાહેબને પરત. સમાચારોમાં આગળ વાત કરીએ તો કચ્છ યુનિવર્સિટીમાં નેશનલ લેવલના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ અને નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાતના સહયોગથી કચ્છ યુનિવર્સિટી ખાતે 6 દિવસીય રાષ્ટ્રીય કક્ષાના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો આજ રોજ પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રગતિશીલ વિશ્લેષણાત્મક સાધનો વિષય પર એક વર્કશોપનો આજે પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ કાર્યશાળામાં વિદ્યાર્થીઓ અને સંશોધકોને GC, આ સાથે જ MS અને FTIR, XRD, HPLC, CEM, EDX જેવા અદ્યતન એનાલિટિકલ સાધનોની થિયરી તેમજ પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી, જેના માટે જાપાન, જર્મની અને અમેરિકા તેમજ સ્વિટ્ઝરલેન્ડથી પ્રતિષ્ઠિત કંપનીઓના નિષ્ણાંતો પણ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓને અલગ અલગ ફિલ્ડનું નોલેજ મળી રહે તે માટે અને તે ઉદ્દેશ્ય સાથે જ છે તે આ નેશનલ લેવલના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં એક મશીનરી અલગ અલગ કામમાં કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય તે અંગે વિશેષ માહિતી આપવામાં આવી હતી. કચ્છ યુનિવર્સિટી કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં 6 દિવસના નેશનલ વર્કશોપનું આયોજન કરેલું હતું, જેનો આજે પ્રથમ દિવસ છે. અને દરરોજ અમે દેશની અને વિદેશમાં જે જાણીતી કંપનીઓ છે, જેવી કે વોટર્સ ઇન્ડિયા, સિમર્જુ, તોસ્વિન, એવી રીતના એજિલેન્ટ, પર્કિન એલ્મર, જીઓલ, આ બધી જે વેલ નોન વર્લ્ડની કંપની છે એના એક્સપર્ટ્સ કચ્છ યુનિવર્સિટીમાં આવવાના છે. એક જ જગ્યાએ તમામ લોકોને અહીં આપણે બોલાવ્યા છે. એ રોજ આવશે અને થિયરી અને પ્રેક્ટિકલ નું ડેમોન્સ્ટ્રેશન એ લોકો ઇન્સ્ટ્રુમેન્ટ્સ નું આપશે. એટલે જે પાર્ટિસિપેન્ટ્સ આખા દેશમાંથી આપણી પાસે આવેલા છે એમાં સેન્ટ્રલ ગુજરાત યુનિવર્સિટી, IIT, BHU, ગુજરાત યુનિવર્સિટી, SP યુનિવર્સિટી, કચ્છ યુનિવર્સિટી, આ બધા જ યુનિવર્સિટી અને ઘણી બધી ઇન્ડસ્ટ્રીના સુમિટોમો કેમિકલ, એગ્રોસેલ, એક્સેલ, આ બધી જ કંપનીઓના જે પાર્ટિસિપેન્ટ્સ આવેલા છે એને થિયરી અને પ્રેક્ટિકલ નું નોલેજ સતત 6 દિવસ સુધી કચ્છ યુનિવર્સિટી કેમ્પસમાં મળશે. શું ફાયદો થશે? હા, આ વર્કશોપનું આયોજન, આ વર્કશોપ પર્ટિક્યુલરલી કચ્છ અને ભવિષ્યમાં જે વિકસિત ભારતની આપણી વાત છે એ વાતને અનુરૂપ એ કયા દિશામાં આપણે સંશોધન કરી શકીએ, માનો કે આપણે એક્સપોર્ટ કરવું છે, કોઈ ઇમ્પ્યુરિટી લેવલ કેટલું છે એનું ડિટેક્શન કરવું છે, એવા જે મૂંઝવતા પ્રશ્નો છે અને જેમાં સોલ્યુશન કરતા લોકો છે, એ આપણે એક પ્લેટફોર્મ પ્રોવાઈડ કરવાનું કામ કર્યું છે કે વિદ્યાર્થીઓ પણ હોય, પ્રોફેસર પણ હોય, ઇન્ડસ્ટ્રી લોકો હોય અને ઇન્સ્ટ્રુમેન્ટ સપ્લાયર પણ હોય. એટલે બધા એક જગ્યાએ ભેગા થશે, ગ્રુપ ડિસ્કશન થશે અને ખૂબ સારું સંશોધન આવનારા દિવસોમાં આપણે કરી શકશું. સમાચારોમાં આગળ વાત કરીએ તો મોરબીના પીપળી ગામમાં પ્રાથમિક સુવિધાઓના અભાવ વચ્ચે માનવ જીવન ઝોલા ખાઈ રહ્યું છે. પીપળી ગામ પાસેની સોસાયટીના લોકોએ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો. માનસધામ, ત્રિલોકધામ સહિતની 4 સોસાયટીઓના લોકોએ પ્રાથમિક સુવિધાઓની માંગણી કરી છે. સોસાયટીમાં બિલ્ડરો દ્વારા પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી ન હોવાના લોકો આક્ષેપ કરી રહ્યા છે. આક્રોશ સાથે તેઓએ પોતાની આપવીતી વ્યક્ત કરી હતી. અગાઉ પણ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરી હોવા છતાં પણ આરોપીઓની ધરપકડ ન થતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે અને અંતે પોલીસ ઘટના સ્થળ પર પહોંચતા મામલો થાળે પડ્યો છે. 15 લાખ રૂપિયા બધાને લઈ ગયા છે. કોઈને પુરાવો પાકો દીધો નથી, નથી દસ્તાવેજ દીધો, નથી કઈ કાગળિયા દીધા, નથી પાણીની સુવિધા, નથી ગટરની સુવિધા. આમ ખંડરિયામાં પડ્યા છે અમે. તો અમારે આ કઈક તો કઈક કરવું ને. 2.5 વર્ષથી દોડી કા અમને કોઈ પુરાવો ન મળતો. તમારું નામ? મારું નામ રૂખીબેન ગોગજીભાઈ પોરડિયા. ઓકે. અહીંયા આગળ માનસધામ 1, માનસધામ 2, ગોકુલધામ અને ત્રિલોકધામ સોસાયટીના લોકો છે. અમારી માંગણી મુખ્ય એ છે કે અમારી સાથે જે દસ્તાવેજ ખોટા કર્યા છે એ દસ્તાવેજ એમને સાચા બનાવી આપવામાં આવે. બીજી સુવિધાઓ, અસુવિધાઓ શું? અસુવિધામાં એમ છે કે મકાનના જે બાંધકામ જે ખરા એ હાવ નબળી કક્ષાના છે કે જેમાં માથે બરાબર ધાબા માથે અહીંયા તિરાડો પડી ગઈ છે. એ ગમે ત્યારે બરાબર છે કે એમાં અકસ્માત થવાનો ભય રહે છે. એના માટે આજે શું કર્યું છે? એના માટે અમે રજૂઆત કરી હતી કલેક્ટર સાહેબ મને પણ એમાં કોઈ સાંભળતું નથી. એટલે આજે અમે અહીંયા આગળ રોડ અને રસ્તા જામ કર્યા છે. તમારું નામ બોલો. મારું નામ વિનોદભાઈ મોતીભાઈ પરમાર. પીપળી 3 રસ્તા પાસે માનસધામ 1, માનસધામ 2, ત્રિલોકધામ અને અન્ય એક કુલ 4 સોસાયટીના રહીશોને બિલ્ડરે પ્રાથમિક સુવિધાઓ ન આપી હોવાનું તેઓનો આક્ષેપ છે. તથા બિલ્ડરે જે તેઓને વાયદા કરેલા છે તે પ્રમાણેનું કામ પૂરું કરેલ નથી. તેઓ રોડ, રસ્તા, ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ નથી આપેલી તેવી તેઓનો આક્ષેપ હોય. તે બાબતેનો તેઓને રોષ હોય તેઓએ ચક્કાજામ કરેલ હતા. જે બાબતે તેઓને ફરિયાદ લેવાની બાહેધરી આપતા તે રસ્તો તેઓએ ખોલેલ છે. અગાઉ આપણે એક ફરિયાદ લીધેલી હતી. હવે તેઓની રજૂઆત એમ છે કે જેટલી પણ સોસાયટી છે તે સોસાયટી દીઠ એક ફરિયાદ બિલ્ડર વિરુદ્ધ નોંધવામાં આવે અને તેની ધરપકડ કરવામાં આવે. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.